નમો હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સમસાવણમ એસો પંચન મુક્કારો સમભાવ પણાસન મંગલાનં ચ સર્વેષાં પરમં ભવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તુમઃ સુધા સુધર્વાગ જ્યોષ્ણા નિર્મલિકિત દિનમુખ મૃગલક્ષ્માતમ શાંતિ શાંતિનાથ જનસ્તુહમ શ્રેય શ્રીરામ મંગલ કલી સત્મ શ્રી યુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ ગુરુવાર સંસાર વયાચ રક્ષ મોક્ષ માર્ગે વર્ષાર જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયાહો વૈભમ જય શ્રીયાણમ કપુવો તિથૈરાણમ અપુચ્છિમો જય ગુરુ લોગાણમ જય મહપ્પા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનમ કાવદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટ પ્રસર્વિષ્ટદાયિને સર્વદીદાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન વૃદ્ધાસુતમ યસ્વૈ ઓંકારણ સુસહિતમ ચિંતિતમ ઓંકાર સેવા પર સોયમ સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધિશુરીશ્વર સોયમ સંયમના સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયમ સંયમના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સમરમધર્મેશ્વર અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જનશલાકયામ નેત્રમ નિમિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આગળ બેસજો. આજે આગળ પાછળ બહુ જગ્યા છે આગળ. મીરાની બહુ મજાની એક પ્રસિદ્ધ ગીતની પંક્તિ છે. ભવ સાગર અબ સુખ ગયો હે ફિકર નહીં મોહે તરનન કી. મીરા એના આરાધ્ય દેવને કહી રહી છે કે આખો ભવનો સાગર, આખો સંસારનો સાગર સુકાઈ ગયો છે, હવે મને તરવાની કોઈ ચિંતા નથી. સાગરમાં પાણી ભર્યું હોય તો તરવાની ચિંતા હોય, પણ સાગર આખો સુકાઈ ગયો હોય તો તરવાની કોઈ ચિંતા ન હોય. બહુ મજાની વાત મીરાએ કરી છે. ભવ સાગર અબ સુખ ગયો હે ફિકર નહીં મોહે તરનન કી. બસ એના પ્રભુને કહી રહી છે કે પ્રભુ આખો સાગર સુકાઈ ગયો, હવે ક્યાં ચિંતા છે. પણ મીરાને કોકે પૂછ્યું તું આટલી બધી નિશ્ચિત બની કેવી રીતે, તું નિશ્ચિત કેમ છે? અને મીરાએ જવાબ આપ્યો છે લાગી લગન ગુરુ ચરણન કી. લાગી લગન ગુરુ ચરણન કી. મારો સાગર, ભવનો સાગર સુકાઈ ગયો, હવે મને કોઈ ચિંતા નથી, કારણ મને ગુરુના ચરણની લય લાગી ગઈ છે. હું ગુરુના ચરણમાં સમાઈ ગઈ છું, અને હું જેના ચરણમાં સમાઈ ગઈ છું બસ હવે એ જ મારી ચિંતા કરશે, એ જ મારી ફિકર કરશે. હવે મારે ક્યાંક ચિંતા કરવાની જરૂર છે. મારો ભવસાગર સુકાઈ ગયો, હવે હું તરી ગઈ. એક પરમાત્માના ચરણ જો આપણે પકડી લઈએ, એક ગુરુના ચરણ જો આપણે પકડી લઈએ તો આપણો આખો સાગર સંસારનો સુકાઈ જાય. જે સાગરને સુકાવવા માટે પ્રભુનું શાસન મળ્યું છે, જે સાગરને પહેલે પાર જવા માટે આ પરમાત્માનું શાસન આપણને મળ્યું છે. અને એમાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, આજે ગુરુ તત્વની ઉપાસનાની વાત કરીએ. આમ તો લૌકિક તહેવાર છે, પણ આપણે લોકોત્તર ગુરુ તત્વની વાત કરવી છે. આપણા માટે તો રોજ અષાઢ સુદ પૂર્ણિમા છે. આપણા માટે તો રોજ અષાઢ સુદ પૂર્ણિમા છે. ગુરુમાં સમર્પિત થયા એટલે રોજ પૂર્ણિમા. જે ગુરુને સમર્પિત થાય એના જીવનમાં રોજ પૂનમ ઉગે. એનો ચંદ્ર ક્યારેય પણ અસ્ત ન થાય. એના જીવનમાં રોજ પૂનમ, એના જીવનમાં રોજ પ્રકાશ, એના જીવનમાં રોજ ચાંદની, કારણ કે ગુરુને સમર્પિત થયો છે. એટલે ગુરુને સમર્પિત હોય, ગુરુ પ્રત્યેનો બહુમાન હોય, ગુરુ પ્રત્યેનો આદર હોય, એના માટે રોજ પૂનમ છે. એને અષાઢ સુદ પૂનમની રાહ જોવાની કોઈ જરૂર નથી. પણ આ એક અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એ ગુરુ પૂર્ણિમા તરીકે જ્યારે ઓળખાય છે ત્યારે બસ એ લૌકિક રીતે ઓળખાય છે, લૌકિક તહેવાર છે. આપણા માટે તો ગુરુ આપણને મળ્યા, ગુરુમાં આપણે સમાઈ ગયા, ગુરુને આપણે સમર્પિત થઈ ગયા, એટલે આપણા માટે રોજ પૂનમ છે.
બહુ મજાની વાત આ ગુરુતત્વની ઉપાસનાની કરવી છે. પહેલા નંબરનો એક મજાનો પ્રશ્ન, લિવિંગ વિથ હિમાલયસ માસ્ટર્સ નામના એક પુસ્તકમાં સ્વામી રામે એક મજાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. એમને કોકે પ્રશ્ન કર્યો છે કે તમારી ભારતીય પરંપરાની અંદર પ્રભુના પણ ચરણ પૂજાય છે અને ગુરુના પણ ચરણ પૂજાય છે. આપણે જ્યારે પણ ગુરુ પૂજન કરીએ ત્યારે ક્યાં કરીએ? ચરણે કરીએ છીએ. જમણા અંગૂઠે કરીએ, આપણી પૂજન શરૂઆત ત્યાં થાય. તો ગુરુના ચરણે જમણા અંગૂઠે જે પૂજન કરવામાં આવે છે એનું શું કારણ છે? ગુરુના ચરણ કેમ પૂજાય છે? ગુરુના મસ્તક કેમ નથી પૂજાતું? ગુરુના મસ્તકે કેમ હસ્તક્ષેપ નહીં કરવા? માત્ર ચરણે કેમ? એક અજૈન વિદેશી વ્યક્તિએ કરેલો મજાનો આ પ્રશ્ન, આનું કારણ શું? અને બહુ મજાનું કારણ ત્યાં બતાવ્યું છે કે ગુરુ પોતે પરમ ગુરુમાં વિલીન થયેલા છે. ગુરુનું આખું ચરણ, ગુરુનું આખું શરીર, ગુરુનું આખું વ્યક્તિત્વ અને અસ્તિત્વ એ બધું પરમાત્માના ચરણે વિલીન થયેલું છે. અને એટલે આપણે જ્યારે પ્રભુમાં ઢળી જઈએ ત્યારે પાછળ શું હોય? પગ પાછળ હોય, શરીર બધું આગળ હોય, મસ્તક આપણું પ્રભુ અને ગુરુના ખોળામાં ઢળેલું હોય. એટલે ગુરુ જ્યારે પ્રભુમાં વિલીન થયેલા છે એટલે માત્ર એમના ચરણ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. અને એટલા માટે ચરણની પૂજા થાય છે. બહુ મજાનું કારણ એમને આપ્યું છે કે ગુરુનું વ્યક્તિત્વ, ગુરુનું પૂરું અસ્તિત્વ એ એમના ગુરુમાં અને પરમ ગુરુ એટલે પરમાત્મામાં સંપૂર્ણપણે ડૂબેલું છે. અને જે વ્યક્તિત્વ ડૂબી ગયું છે એના માત્ર ચરણ દેખાય છે, એનું મસ્તક તો ક્યાંય આપણને દેખાતું નથી. અને એટલા માટે ગુરુના ચરણ પૂજાઈ રહ્યા છે. બહુ મજાની આ ગુરુ મહિમાની વાત છે. ગુરુના ચરણને આપણે કેમ પૂજીએ છીએ? આવું ગુરુતત્વ, એ ગુરુતત્વની ઉપાસનાનો આજનો એક સરસ મજાનો આપણો વિષય છે. તો અધ્યાત્મની શરૂઆત પરમાત્માથી નહીં, ગુરુથી થાય છે. આપણી અધ્યાત્મની શરૂઆત ગુરુથી થાય. આપણને અધ્યાત્મ શીખવાડે કોણ? અધ્યાત્મ આપણને આપે કોણ? ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ છે તો જ્ઞાન છે, ગુરુ નથી તો જ્ઞાન નથી. એટલે તો ગુરુ આપણા જીવન માટે પ્રકાશ છે, ગુરુ આપણા જીવન માટે પરમાર્થ છે, ગુરુ આપણા જીવન માટે પ્રેરણા છે, ગુરુ આપણા જીવન માટે એક સરસ મજાનું પાથેય છે. ગુરુ પાથેય છે, ગુરુ પ્રકાશ છે, ગુરુ પરમાર્થ છે, ગુરુ આપણા માટે પથ છે, માર્ગ છે. ગુરુ એ જ આપણા માટે માર્ગ છે. ગુરુ જે રસ્તા ઉપર ચાલ્યા છે એ જ રસ્તા ઉપર આપણે ચાલવું, એટલે ગુરુ પણ આપણા માટે એક માર્ગ છે. અને એટલે જ અધ્યાત્મની શરૂઆત હંમેશા સદગુરુથી થાય છે. નૈસારનું સમ્યક દર્શન સદગુરુથી પ્રાપ્ત થયું. આદિનાથ પરમાત્માને ધન સાર્થવાના ભવની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ સદગુરુથી થઈ. આ અવસરપીણી કાળના પહેલા તીર્થંકર, અવસરપીણી કાળના છેલ્લા તીર્થંકર, બંને તીર્થંકર પરમાત્માઓને સૌથી પહેલી ધર્મની પ્રાપ્તિ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, ભાવ ધર્મની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, અને એ પ્રાપ્તિ સૌથી પહેલી એમને સદગુરુથી થઈ. અને એટલે જ અધ્યાત્મની શરૂઆત સદગુરુથી થાય છે. સદગુરુનો મહિમા આ પ્રભુના શાસનમાં એટલા માટે જ છે. તંદુરસ્તી મેળવવા માટે ડૉક્ટર જોઈએ, આત્માની તંદુરસ્તી મેળવવા માટે સદગુરુ જોઈએ. તમે તમારા જીવનની અંદર એક વાત પ્રશ્ન પૂછું, દવા પહેલા કે ડૉક્ટર પહેલા? દવા પહેલા કે ડૉક્ટર પહેલા? હે, બરાબર ને? ડૉક્ટર પહેલા ને દવા પછી ને? હા, બરાબર, નક્કી ને? તો સાધના પછી ગુરુ પહેલા. સાધના એ દવા છે, સાધના એ દવા છે, તો સાધના પછી ગુરુ પહેલા. હવે તમને પૂછું, ગુરુ છે? તમે લોકો છે ને તંદુરસ્તીના ક્ષેત્રમાં, શરીરના રોગના ક્ષેત્રમાં નંબર 1 તરીકે કોઈ ડૉક્ટરને પણ રાખો, ફેમિલી ગુરુ, ફેમિલી ડૉક્ટર તરીકે પણ કોઈને રાખો છો, તો મારે એ પૂછવું છે, તમારા જીવનમાં નંબર 1 ગુરુ તરીકે કોણ રાખ્યા છે? કોઈને ગુરુ તરીકે એકાદ એડ્રેસ તો રાખો.
જનરલી આપણા જીન શાસ્ત્રની અંદર પંચ મહાવ્રતધારી બધા આપણા ગુરુ છે. આપણે કોઈને ટાળવાની વાત ક્યાંય છે જ નહીં. પંચ મહાવ્રતધારી જેટલા છે એટલા બધા આપણા ગુરુ જ છે. પણ સ્પેશિયલી મારા ઉપકારી તરીકે હું એમને મારા જીવન અંદર ફર્સ્ટ નંબર આપું, એ મારા ઉપકારી તરીકે આપું છું. એ પણ જીવનમાં હોઈ શકે છે. દરેકને પોતપોતાના જીવનમાં પોતપોતાના ફેમિલી ગુરુ હોય, પોતપોતાના ઉપકારી ગુરુ ભગવંત હોય, અને ઉપકારી ગુરુ ભગવંતને હંમેશા સ્વીકારતો હોય. જેમ નંબર 1 ડૉક્ટરમાં હોય એમ નંબર 1 ગુરુ પણ આપણા ઉપકારી તરીકે હોવા જ જોઈએ. તમે તમારા ઉપકારી તરીકે કોઈ પણ ગુરુ ભગવંતને રાખો, પણ એક વસ્તુ યાદ રાખજો, અધ્યાત્મ જગતની અંદર એક શબ્દ ગાઢ તરીકે વપરાય છે. ગાઢ તરીકે, આમ તો અધ્યાત્મમાં કંઈ ગાઢ ન હોય, પણ અધ્યાત્મ જગતની અંદર એક શબ્દ ગાઢ તરીકે વપરાય છે. અને એક શબ્દ છે, એ શબ્દ છે ન ગુરા હોવું તે. તમારા કોઈ ગુરુ જ ન હોય, એ અધ્યાત્મ જગતમાં ન ગુરા એ ગાઢ છે. આ તો નગુરો છે. આ નગુરો છે એટલે એને કાંઈ ગુરુ નથી, અથવા એના માથા ઉપર કોઈ છે જ નહીં, અર્થાત એ સ્વચ્છંદી છે. સ્વતંત્ર બનવા માટે ગુરુ છે, સ્વચ્છંદી બનવા માટે ગુરુ નથી. બહુ મજાની વાત યાદ રાખજો. સ્વતંત્ર બનવા માટે ગુરુ છે, સ્વચ્છંદી બનવા માટે ગુરુ નથી. આપણે આપણા આત્માને સ્વતંત્ર બનાવે છે, આત્મ સમૃદ્ધિને પ્રાપ્ત કરવી છે. આપણે સિદ્ધશિલામાં જઈને સ્વતંત્ર બનવું છે. આપણે પરાધીન ન હોઈએ એ આપણી સ્વતંત્રતા છે. અને આપણી પરાધીનતાને ટાળવી હોય તો આપણે સદગુરુ વિના ટાળી ન શકીએ. એટલે ગુરુ સ્વતંત્ર બનવા માટે ગુરુ છે, સ્વચ્છંદી બનવા માટે ગુરુ નથી. અને એટલે જ ગુરુ ભગવંતને આપણે સ્વતંત્ર બનવા માટે રાખવા છે. એક નંબર 1માં ગુરુને બનાવી દઈએ કે જેના ચરણે બેસીને તમે ડૉક્ટર પાસે શું કરો? તમારા બધા દર્દોની રજૂઆત કરો. બધા દર્દોની રજૂઆત તમે ડૉક્ટર પાસે કરો તો હું એટલું કહું કે બધા દોષોની રજૂઆત ગુરુ પાસે કરશો. બધા દર્દોની રજૂઆત ડૉક્ટર પાસે, તો બધા દોષોની રજૂઆત ગુરુ પાસે. જેના ચરણમાં બેસીને આપણે આપણા બધા દોષોને બોલીને હળવા થઈ શકીએ, જેના ચરણો ઉપર બેસીને આપણા બધા દોષોને કહીને આપણે શુદ્ધ થઈ શકીએ, એનું નામ છે આપણા સદગુરુ. એવા સદગુરુને આપણે આપણા જીવનમાં રાખીએ તો 100% આપણું કામ થઈ જાય. અને એક વસ્તુ યાદ રાખજો, જેને પથદર્શક બનાવો, જેને પથદર્શક બનાવો એની સામે પારદર્શક બનજો. જેને પથદર્શક બનાવો એની સામે પારદર્શક બનજો. અને પારદર્શક બનશો તો જ તમારા દોષોને તમે નિર્મૂલ કરી શકશો. જો તમે પારદર્શક નહીં બનો તો તમારા દોષોને તમે નિર્મૂલ નહીં કરી શકો. એટલે જેને પથદર્શક બનાવો એની સામે પારદર્શક બનવાનું રાખજો. આપણી તો બધી મુશ્કેલી છે. પથદર્શક બનાવીએ પણ પારદર્શક કેટલા બનીએ? પથદર્શક ગુરુ ખરા. ગુરુ પથ આપે, ગુરુ પથ બતાવે, ગુરુ સન્માર્ગ બતાવે, ગુરુ સન્માર્ગનું દર્શન કરાવે, ગુરુ સન્માર્ગ ઉપર ચલાવે. એક સદગુરુ ભગવાન કેટલું કામ કરે તમને ખબર છે? ગુરુ સાધના આપે, ગુરુ સાધના માર્ગ ઉપર ચલાવે, ગુરુ સાધના માર્ગમાં સ્થિર કરે, ગુરુ સાધના માર્ગમાં આવતા અવરોધોને પણ ટાળવાનું કામ કરે. આટલું બધું કામ ગુરુ ભગવંત કરે છે. સાધના આપે ગુરુ. ઘરે ઘરે ભીખ માગતો ભિખારી. કોઈ ઘરે ભિક્ષા મળતી નથી. બધા બંગલામાંથી ને જાકારો, જા તું જા, નહીં અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. બધા ઘરેથી પાછો પડતો એ ભિખારી. એને એમ દ્રશ્ય જોયું, એક બંગલામાંથી એક ગુરુ ભગવંત ભિક્ષા લઈને બહાર નીકળ્યા. અને એને થયું કે જે બંગલામાંથી મને તિરસ્કાર મળ્યો તો એ જ બંગલામાં ગુરુ ભગવંતને આદર અને પ્રેમ મળ્યો છે. અને એ બની શકે. 3 દિવસથી ભૂખ્યો વ્યક્તિ, એને થયું કે કદાચ આ બંગલાવાળાને આપણા ઉપર કરુણા ન હોય એ બને, પણ આ ગુરુ ભગવંત તો કરુણાની મૂર્તિ છે, સાક્ષાત કરુણાનું સ્વરૂપ છે. એક કામ કરું, આ ગુરુ ભગવંતને હું મારી જે પીડા છે એનું નિવેદન કરું, કદાચ એમની પાસેથી મને ક્યાંક ખાવાનું મળી જાય. એને ગુરુ ભગવંતને કીધું, હું 3 દિવસનો ભૂખ્યો છું, મને થોડું આપો ને, મારે થોડું જોઈએ છે. અને અમારો કોઈ આચાર નથી કે અમે સીધી ભિક્ષા ભિખારીને આપી દી. તમને પ્રેરણા કરી છે કે બે આ 3 દિવસનો ભૂખ્યો છે, કે વ્યવસ્થા યોગ્ય વ્યવસ્થા કરો, પણ અમારી ગોચરીમાંથી થોડું અપાય. તમે પ્રશ્ન કરતા નથી, કારણ કે તમે બહુ ઊંડા ઉતર્યા નથી. તો પ્રશ્ન તો કરો.
કે ગુરુદેવ અમે કોકને ભિક્ષા આપીએ, તમને આપવામાં શું વાંધો છે? તમે કેમ ના આપી શકો? કે અમારા પાત્રમાં આવ્યો તમે કોકને ના આપી શકીએ? બિચારો 3 દિવસનો ભૂલો, થોડો રોટલીનો ટુકડો આપી દઈએ, એકાદ જલેબીનો ટુકડો આપી દઈએ, પેલો બિચારો ખુશ થઈ જાય, એનું ભૂખનું દર્દ બધું શાંત થઈ જાય. થોડું આપે તો શું વાંધો આવે? ન અપાય? કેમ ના અપાય? બોલો. ન અપાય તમને ખબર છે, અમારી સમાચારી તમને ખબર છે એટલે. હે ચલો ગુરુની માલિકી વાંધો નહીં, પણ ગુરુ આપે તો શું વાંધો? ચલો ગુરુજીની માલિકી ગુરુની છે તો મને ખબર છે, પણ ભગવાનની આજ્ઞા કેમ નથી આપવાની? તો પ્રશ્ન કરો પાછો આગળ. હા, હું તો કાઉન્ટર ક્વેશ્ચન કર્યા જ કરવાનું, કારણ કે મારે તમને ઊંડા લઈ જવાના છે. તમારી મંડળીમાં આવે તો અપાય એમ નહીં, હું શું કહું છું, એના પ્રત્યે કરુણા છે, એના પ્રત્યે દયા છે. ગુરુ ભગવાન પાસે આટલી બધી કરુણા છે, એ કોઈના દુઃખને જોઈ કેવી રીતે શકે? એ દુઃખ જોયા પછી એ દુઃખને દૂર કરવાનો ઉપાય તો કરે કે ન કરે? કેટલી કરુણા હોય ગુરુ ભગવાનમાં. પણ એક વખત માગીને લાવેલી, પણ ધર્મલાભ આપીને પછી તો પહેલા એમને આપી દીધી ને એટલે અમારી થઈ ગઈ ને પછી તો માલિક અમે થઈ ગયા ને, પછી ક્યાં ચિંતા છે? હે એ બરાબર છે, પહેલા જ્ઞાન પછી દયા બરાબર, પણ હવે આમાં તો જ્ઞાનની હમણાં જરૂર નથી, દયાની જરૂર છે. શું કરું? બહુ મજાથી આપણે માણવું છે, એક એક પ્રશ્નને ખોલીને માણવા છે. અષ્ટક પ્રકરણમાં હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે આ વાતનો ખુલાસો લખ્યો છે. હા, ગ્રંથની સાક્ષી આપણે વાતોને, શાસ્ત્રની સાક્ષી વાતોને આપણે જોવાની છે. અષ્ટક પ્રકરણ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ બનાવેલું છે. એમાં લખ્યું છે કે સાધુ ભગવાન કે ગુરુ ભગવાન એમને આપેલી કોઈ ચીજ એ બીજાને ગોચરી બીજાને આપી ન શકે. કેમ ના આપી શકે? સ્પષ્ટ લખ્યું છે, એમને પુણ્ય કર્મ કરવાનો અધિકાર નથી. ગુરુને તો સંબંધ નિજરામાં રહેવાનું છે. ગુરુને પુણ્ય કર્મ કરવાનો અધિકાર ક્યાં છે? આપેલું દાનમાં આપવું એ તો પુણ્ય બંધનું કાર્ય છે. મળેલું કોકને આપવું એ તો પુણ્ય બંધનું કાર્ય છે. તમારી પાસે જે આવ્યું છે તમે કોકને આપો તો પુણ્ય બંધનું કાર્ય છે. તો પુણ્ય બંધનું કાર્ય ગુરુને ન હોય, ગુરુનો સંબંધ નિજરામાં રહેવાનું હોય. બહુ મસ્ત મજાની વાત અષ્ટક પ્રકરણમાં હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ લખી છે. એટલે આ વસ્તુ યાદ રાખો. જો એક વસ્તુ યાદ રાખો, પુણ્ય સાઈડમાં બધું પુણ્ય બંધાય એનો વાંધો નહીં, પણ પુણ્ય બાંધવાનો ઉદ્દેશ ન હોય અને પુણ્ય બાંધવાની એ પ્રવૃત્તિ ન હોય. અમે તમને જે કંઈ પ્રવચન આપીએ છીએ ને એમાં અમે શુદ્ધ ભાવથી આપતા હોઈએ. આ બધા આત્માઓ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે, ભાવ ધર્મને પ્રાપ્ત કરે, એમાં આત્માનું કલ્યાણ કરે અને આત્માને શુદ્ધ કરીને સિદ્ધ ગતિએ પહોંચે એ ભાવથી હોય. અમને પણ નિર્જરા થાય, અમને પણ નિર્જરા થાય. હા, તો નિર્જરાનું કારણ છે ગુરુ ભગવાનની પ્રવૃત્તિ બધી નિર્જરાનું કારણ છે. સાઈડમાં પુણ્ય બંધાવે તો જુદી છે. ક્યાંક શુભ ભાવમાં જઈએ એટલે પુણ્ય બંધાઈ જાય જુદી વસ્તુ છે, પણ ઉદ્દેશ તો માત્ર નિર્જરાનો હોય. ગુરુનો ઉદ્દેશ ન હોય, માત્ર સંબંધ નિજરામાં જવાનો હોય. ચારિત્ર સંબંધ અને નિજરાની પ્રવૃત્તિ છે. ગુરુની પાસે માગ્યું, ગુરુએ કહ્યું કે મારા અધિકારનું ક્ષેત્ર નથી, આના માલિક ગુરુ છે. ચાલતું ગુરુ ભગવાન પાસે એમને યોગ્ય લાગશે તો આપશે. લઈ ગયા ત્યાં ગુરુ ભગવાન પાસે માગણી કરી. ગુરુએ કીધું તારે ખાવું જ છે? તો કે હા, બહુ ભૂખ્યો છું, ખાવું છે. તો કે એક કામ કર, એમને સીધું તો મારાથી આપી શકાશે નહીં. ગુરુની પાસે પણ કેટલી મર્યાદા છે, સીધું તો નહીં આપી શકાય. એક કામ કર, ચારિત્રનો વેશ ગ્રહણ કરી. કે હું તો મને ખાવા મળતું હોય તો મારે ચારિત્ર લેવા તૈયાર છે. શું હા પડો છો? ખાવા મળે તો ચારિત્ર લેવા તૈયાર. હું આમંત્રણ આપું, તમારા કરતા અમારી ગોચરી સારી આવે છે, આમંત્રણ છે, આવું છે. પેલો તૈયાર હતો, એને દીક્ષા આપી દીધી. મારે શોર્ટમાં કેવું છે, ગુરુએ એને દીક્ષા આપીને પછી ભોજન કરવા બેસાડ્યું. એક દિવસની એની ચારિત્ર જીવનની સાધના. સાંજે તો એ માંદો પડી ગયો, અને માંદો પડ્યો ત્યારે જે બધા શ્રેષ્ઠીઓ જેને ના પાડી હતી એ જ બધા એના ચરણ
ને દબાવવા માટે આવ્યા. કોઈ માલિશ કરે, કોઈ પગ દબાવે, કોઈ આ કરે, કેટલી બધી વ્યાવાજ કરે, બધા એ જ કરો બધી સૃષ્ટિઓ. ને થયું કે આ પ્રભાવ કોનો? તને સમજાવ્યું કે આ પ્રભાવ ચારિત્રનો છે. ગુરુ સાધના આપી. આ સદગુરુ ભગવંતે કઈક ઊંડાણથી જોઈને એને સીધી સાધના આપી હતી, ચારિત્ર જીવનની સાધના આપી હતી. કોઈ આગળ પાછળનો કોઈ વિચાર નહીં કર્યો. પણ ગુરુ ફેસ રીડિંગના માસ્ટર હોય, ગુરુની થર્ડ આઈ ખુલ્લી હોય, અને એટલા માટે ગુરુએ એના જીવનમાં આરપાર જોઈ લીધું કે આજે ભલે આ ગમે તે કારણસર દીક્ષા લેતો હોય, પણ આવતીકાલનો માન શાસન પ્રભાવક બની શકે એવો છે, આવતીકાલનો આરાધક આત્મા બની શકે એવો છે. આજે ગમે તે હોય એને આપી દો, એનું કલ્યાણ થઈ જશે. અને ગુરુએ આપી દીધું. આ તો સારું છે કે પ્રાચીન કાળમાં બનેલી ઘટના છે. આજના કાળમાં આ ઘટના બને તો આપણી કોમેન્ટ શું હોય? આજના કાળમાં કદાચ આવી ઘટના ઘટે તો આપણી કોમેન્ટ શું હોય? વોટ્સઅપ ઉપર આવા સમાચાર આવે તો તમારી કોમેન્ટ શું હોય? હા, જો છે ને. હા, એટલે જ. હા, એક વસ્તુ યાદ રાખજો, ગુરુએ આમ કેમ કર્યું એવું જે વિચારે કે એવું જે બોલે એ ગુરુનો ગુરુ હોય. એટલે આપણે ક્યાં છીએ? ડગલે ને પગલે લગભગ આપણી કોમેન્ટ સાથ ચાલતી હોય. ગુરુ આમ ન કરાય, આમને આમ ન કરાય, આ ખોટું કર્યું, આ ખોટું કર્યું. પણ ભાઈ તું એમના કરતા ચડી હતો, એમનાથી ડગલું આગળ વધી ગયો. તારું જ્ઞાન ને એમનું જ્ઞાન ક્યાં? પણ લગભગ આપણી બુદ્ધિ આ કોમેન્ટ કર્યા વગર રહેતી જ નથી. ગુરુએ કંઈ પણ કર્યું તો સ્વીકારની ભાવનામાં આપણે કંઈ આવતા નથી. એ સમર્પણની ભાવના આપણી પાસે જાગી નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ટિપ્પણી આપણે કર્યા વગર રહેતા નથી. તો પહેલા નંબરમાં ડોક્ટર અને પછી દવા. પહેલા ગુરુ અને પછી સાધના. અને એ રીતે આ ગુરુ તત્વનો આપણે સ્વીકાર કરીએ. શરીરને નિરોગી બનાવવા ડોક્ટરને 10 લાખ આપવા પડે તો આપવા તૈયાર છો, બરાબર? એવું કે અસાધ્ય રોગ હોય તો આપવા પણ પડે. શરીરને નિરોગી બનાવવા ડોક્ટરને 10 લાખ આપવા માટે તૈયાર છો. મનને નિર્દોષ બનાવનાર ગુરુ ભગવાન એને શું આપવા તૈયાર? આજે ગુરુ પૂર્ણિમા છે ને એટલે દક્ષિણા માગી લો ને ભેગી. તો કે આમ તો આપણે બહુ થોડા દિવસ થયા છે. ચાતુર્માસની પૂર્ણાહુતિએ માગવાનો અધિકાર આવે, હમણાં તો ના આવે, પણ છતાં આટલા દિવસમાં પણ આત્મીયતા બંધાય એટલે થોડું કહી શકાય. આપણા મનને નિર્દોષ બનાવી દે એવા જે સદગુરુ, એ સદગુરુને આપણે શું આપવા તૈયાર? કેટલું આપવું છે બોલો? એક મજાની વાત કરું. 2 કરોડ રૂપિયા આપીને તમારી 100 કરોડની ભૂલ કોઈ આઈટી વાળા માફ કરી દે, ન બને? 2 કરોડ આપો ને તમારી 100 કરોડની ભૂલને પેલો આઈટી વાળો માફ કરી દે, તો અમે તમારા બધી જ ભૂલોને વગર કંઈ આપીએ, માફ કરી દઈએ. અમને સ્વીકારવા તૈયાર ખરા કે નહીં? ચાલો અમને તમારા બધા દોષો આપી દેશો, અમે ક્યાંક તમને બધાને સાફ કરી દઈશું. કંઈ પણ જાતના પૈસા લે, તમે માત્ર અમને દોષ આપો, અમે તમારા દોષને સાફ કરી દઈએ. તૈયાર? એટલે આઈટી વાળાને 2 કરોડ આપીને 100 કરોડની ભૂલ માફ કરાવો છો. અમે વગર મફતે તમારા બધા દોષોને સાફ કરી આપીએ. દોષો તો આપી દો અમને. બોલો કહો. એટલે પહેલો પ્રશ્ન એ કરું, તમે સાધુ જીવનમાં આવી ગયા, સંસારી નથી ને? સંસારી ન હોય એને દોષ જલ્દી ન દેખાય. જોકે સાધુને પોતાના દોષ તો દેખાય 100% દેખાય, પણ તમે સંસારમાં છો એ દોષ નહીં. બીજા દોષની વાત પછી કરીએ આપણે. ક્રોધ, માન, માયા, લોભની વાત બધી આપણે પછી કરીએ. સંસારમાં છો, બેઠા છો, એ દોષ ખરો કે નહીં? એ રોગ ખરો કે નહીં? આ જ મોટો રોગ છે. જ્યાં બેઠા છો એ જ મોટો રોગ છે. હા, અને આનું તકલીફ એ છે, હોસ્પિટલમાં હોત ને તો હજી સારું હતું, પણ તમે રોગ છે ને બહાર છો હોસ્પિટલ. આ પરમાત્માના શાસનની અંદર શું મજાની વાત છે. પહેલા ડોક્ટર જોઈએ, દવા પછી હોય. ડોક્ટર કરીએ નક્કી એટલે ડોક્ટર પહેલા નંબરમાં ઇન્વેસ્ટિગેશન કરીએ, આપણા રોગનું નિદાન કરી આપે. તો મારે એટલું કહેવું છે, એવા સદગુરુ રાખો કે જે આપણા જીવનના રોગનું નિદાન, દોષનું નિદાન કરી આપે. અને આપણને કહે તારી પાસે આ દોષ છે. તમને કદાચ
પણ સારું કામ કરવાની ઈચ્છા થાય અને તમે કદાચ તૈયાર થઈ જાઓ અને એ વખતે ગુરુ તમને કહે કે તું જે કરવા ઈચ્છે છે એ તારી કમજોરી નથી, સામાયિક કરવા ઈચ્છે છે, પ્રતિક્રમણ કરવા ઈચ્છે છે, સારું છે, કર, એનો વાંધો નથી, પણ તારા જીવનની કમજોરી કઈ છે એને પહેલાં તું પકડ. તને સૌથી વધારે કયો દોષ અંદરથી પીડી રહ્યો છે એને તું પકડવાનો પ્રયત્ન કર. અને ગુરુ કહે કે તને સૌથી પહેલાં સંપત્તિની મૂર્છાનો દોષ છે, માટે તું દાનના ક્ષેત્રમાં સૌથી આગળ વધ. તમને આ મંજૂર ખરું? આવું કદાચ ગુરુ ભગવાન કે માનો ખરા? તમને ગુરુ ભગવાન કદાચ આમ બરાબર પિન પોઈન્ટ કરીને બતાવે કે તારા જીવનમાં આ બીમારી છે, એનું નિદાન હું કરું છું અને આ દવા એના માટે છું, તું આ દવા કર. આપણે તૈયાર ખરા? ઇન્વેસ્ટિગેશન, ડૉક્ટર ઇન્વેસ્ટિગેશન કરે પછી જે કે એમ કરવાનું ને. તમે ગુરુનું માનો કે તમારા મનનું માનો? ગુરુનું માનો કે મનનું માનો? માનવાનું કોનું? મોટા ભાગે આપણે આપણા મનનું માનીએ, ગુરુનું તો માનીએ જ છીએ ક્યાં? અને એક વસ્તુ યાદ રાખજો, જે મનનું માને એ ક્યારે પણ ગુરુ બનાવી શકે નહીં. જે મનનું માને એ ક્યારે પણ ગુરુ બનાવી શકે નહીં. અને એક વાક્ય પર યાદ રાખજો, ગુરુ બન્યા વિના મોક્ષે જવાય, ગુરુ બનાવ્યા વિના મોક્ષે ન જવાય. ગુરુ બન્યા વિના મોક્ષમાં જવાય, પણ ગુરુ બનાવ્યા વિના ક્યારે પણ મોક્ષમાં ન જવાય. આપણા જીવનમાં ગુરુ તો જોઈએ જ. તમે તમારા જીવનમાં સામાયિક તક ઉપર કરતા પણ ગુરુ કહે છે ભાઈ તારી કમજોરી સંપત્તિની મૂર્છાની છે, પહેલાં તું દાનના ક્ષેત્રમાં આગળ વધ, સંપત્તિની મૂર્છાને છોડ, તો તારા જીવનમાં તું નિર્દોષ બની શકીશ. જે દોષ નડતો હોય એનો ઉપાય કરીએ તો નિર્દોષ બની શકીએ. આ ગુરુ આપણી પાસે ઇન્વેસ્ટિગેશન આપણને કરીને કહે છે તું આ કર, પણ આપણે સાંભળીએ નહીં તો શું થાય? સિંહ ગુફાવાસીએ ગુરુનું સાંભળ્યું નહીં તો શું થયું? સિંહ ગુફાવાસી સ્થુલીભદ્રજીના સમકાલીન થયેલા સિંહ ગુફાવાસી મુનિ 4 મહિના સુધી સિંહની ગુફા પર રહી અને કાવસક ધ્યાનમાં ઉભા રહે. શું સત્વ હતું એમનું? 4 મહિના સુધી સિંહની ગુફાની પાસે કાવસક ધ્યાનમાં ઉભા રહેવાનું. એ ગુફામાંથી ગમે ત્યારે સિંહ નીકળીને ફાડી ખાય, બધું બની શકે, તો પણ નિશ્ચિત નિડર થઈને ત્યાં આગળ 4 મહિના સુધી ઉભા રહ્યા. અને 4 મહિનાની સાધના કરીને પછી ગુરુદેવ પાસે ગયા અને ગુરુએ કીધું દુષ્કર કારક પધારો પધારો. તો બહુ દુષ્કર કામ કર્યું, પધારો પધારો. ગુરુએ એમને આવકાર આપ્યો. ગુરુએ એની સાધનાને પણ અનુમોદના કરી, બહુ દુષ્કર કામ કરીને કર્યા, પધારો. આમ ગુરુ પ્રશંસા કરે તો સારું લાગે કે ગુરુ લાકડી મારે તો સારું લાગે? એમ એટલે હું અખતરો કયો કરું, લાકડી મારો કે પ્રશંસા? મને આમ ચોખ્ખું કહેજો એટલે મને ખબર પડો. હા, મારે શું કરવું મને ખબર પડવી જોઈએ ને. લાકડી મારો તો બીજી વાર આવો કે પ્રશંસા કરો તો બીજી વાર આવો? આમ એ તો ચંદ્રોદાચાર્યના શિષ્ય હતા કે લાકડીનો માર ખાતા ખાતા કેવળ જ્ઞાન પામી ગયા. લાકડીનો માર ખાતા જાય ને ગુરુ પ્રત્યેનો બહુમાન વધતો જાય. માર ખાઈને બહુમાન વધે, પ્રશંસાનો માલ ખાઈને બહુમાન વધે એ તો બહુ નોર્મલ બાબત છે. એ તો સાર્વજનિક ચીજ છે. પ્રશંસા કરે એના પ્રત્યે માન વધી જાય, એના પ્રત્યે આપણી લાગણી વધી જાય, એ તો બધી બહુ સામાન્ય ઘટના છે. પણ મારે અને બહુમાન વધે, મારે અને એના પ્રત્યે આદર વધે, ત્યારે સમજો કે વાસ્તવિક ગુરુ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલા છે. આ ગુરુની પ્રતિષ્ઠા છે. 2-4 ઠપકાના શબ્દ બોલે ને આપણને ગમી જાય, એમના ઠપકામાં પણ આપણને લાગે કે આ ગુરુની કૃપા અને ગુરુનો પ્રસાદ છે, ત્યારે સમજો કે ખરેખર ગુરુ તત્વને આપણે પામ્યા છે. અને ગુરુ તત્વને પામવાની એક લાયકાત અને પાત્રતા આપણી અંદરથી જાગી છે. બાકી તો બહુ મુશ્કેલ છે. આજનો કાળ તો બહુ વિચિત્ર છે. 1-2 કડવા શબ્દો અમે જો તમને કહી દે ને, સાચું કહો, વ્યાખ્યાનમાં મીઠું મીઠું બોલો ત્યાં સુધી ગમે કે કડવું બોલો તોય ગમે? આમ કડવું બોલું તો ગમે? આજે તો આ પાડશો પણ બહાર નીકળ્યા પછી ખબર પડે. બહાર નીકળ્યા પછી સીધી કોમેન્ટ થાય, સાહેબને કંઈ બોલવામાં ભાન છે કે નહીં, ગમે તેમ બોલી નાખે. ઠીક છે, આ તો આપણે સાંભળવું પડે એટલે સાંભળી લઈએ, બાકી આવું થોડું સંભળાતું હશે આપણાથી?
કડવી દવા પીવી પડે છે ને? હે કડવી દવા પણ પીવી પડે છે. એ શું વાત છે? ઓહો સરસ સરસ સરસ. એટલે હવે મને બહુ આનંદ થયો સાબરમતીમાં કે મારે હવે કડવી દવા જ પીવડાવવાની છે. શુગર કોટેજ તો કરું જ છું, પણ અઘરું છે, ખરેખર અઘરું છે. આપણને પ્રશંસા બહુ ગમે છે, પણ સહેજ જો આમ આપણી ધારણાથી વિરુદ્ધ, આપણી ઈચ્છાથી વિરુદ્ધ, આપણી વિચારણાથી વિરુદ્ધ, આપણી ગણતરી વિરુદ્ધ, આપણી અપેક્ષા વિરુદ્ધ જો કોઈ શબ્દ આવ્યો તો ખલાસ, એ જલ્દી સ્વીકાર થતો જ નથી. ગુરુની એવી કોઈ વાત હોય ને જલ્દી આપણે સ્વીકાર કરી શકતા જ નથી. એ જ ક્ષણે આપણે સ્વીકાર કરી લઈએ તો સમજવું કે ખરેખર ગુરુને આપણે પામ્યા છીએ. સિંહ ગુફાવાસી મુનિ ગુરુની પાસે આવ્યા. ગુરુએ એમની પ્રશંસા પણ કરી, પણ સ્થૂલીભદ્રજી આવ્યા ત્યારે ગુરુએ એમની જરા વધારે પ્રશંસા કરી અને સિંહ ગુફાવાસીને ગમી. અને સિંહ ગુફાવાસીને તો આપણે પણ હવે આ કરી બતાવી. કોસાને ત્યાં હું પણ ચાતુર્માસ જાઉં અને જવા માટે વિનંતી કરી, મને રજા. ગુરુએ રજા નહીં આપી. ગુરુએ ચોખ્ખું કીધું એ સ્થૂલીભદ્રનું કામ છે, તારું કામ નથી. તું રહેવા દે, તારું કામ નથી. એ સત્વ તારું નથી કે તું ત્યાં રહી શકે, અને ત્યાં ગયા પછી તું અણિશુદ્ધ રહી શકે એ વાતમાં કોઈ માલ નથી. છોડ, તારી પાત્રતા નથી ત્યાં જવાની. છતાં આગ્રહ કરીને ગયા. એક શબ્દ બરાબર યાદ રાખજો, ગુરુ આપે એને છૂટ કહેવાય. ગુરુ આપે એને છૂટ કહેવાય, જાતે લઈએ તો છૂટછાટ કહેવાય. તો નહીં સમજ્યા? ગુરુ આપે એને છૂટ કહેવાય, પણ જાતે લઈએ તો છૂટછાટ કહેવાય. આપણે જાતે જ બધું કરી લઈએ તો છૂટછાટ થઈ ગઈ. આવી છૂટછાટ હોય ને એમાં આપણું ઠેકાણું ક્યારે પણ ન પડે. છૂટ હોય તો હજુ ચાલે, પણ છૂટછાટ ક્યારે પણ ન ચાલે. છૂટમાં હજુ આપણે તરી શકીએ, પણ છૂટછાટમાં તો ક્યારે પણ તરી ન શકાય. છૂટ તારે, છૂટછાટ મારે. અને એટલે જ સિંહ ગુફાવાસી મુનિ છૂટછાટ લેવા ગયા. એમને પણ બતાવી દેવું હતું કે હું પણ કંઈક છું, એકલા સ્થૂલીભદ્ર નથી, મારે પણ બતાવી દેવું છે. યાદ રાખજો, ગુરુની પાસે બતાવી દેવાની ભાવના એ આપણી બહુ મોટી અપાત્રતા છે. ક્યારે પણ ગુરુની પાસે બતાવી દેવાની ભાવના ન હોય. આપણી શક્તિનું પ્રદર્શન ગુરુ પાસે ન હોય. જે શાસનમાં તો શક્તિનું પ્રદર્શન ક્યાંય નથી હોતું, કોઈ જગ્યાએ નથી હોતું. શક્તિ એ પ્રદર્શન માટે નથી, શક્તિ સાધના માટે છે. શક્તિ આત્માના ઉદ્ધાર માટે છે. શક્તિ આપણી શુદ્ધિ માટે છે. શક્તિ એ પ્રદર્શન માટેની ચીજ નથી. શક્તિને કલ્યાણકારી માર્ગમાં જોઈન કરીને એનો ઉપયોગ કરવાનો છે. એ શક્તિ બતાવવા માટે આ જીન શાસનમાં કોઈ પ્રક્રિયા નથી. જ્યાં બતાવવા ગયા ત્યાં અહંકાર છે, અને જ્યાં શક્તિને શુદ્ધિના માર્ગમાં લીધી ત્યાં એ શક્તિ વાસ્તવમાં શક્તિ બને છે અને તમને ઉપર લઈ જાય છે. ગુરુ તત્વ બહુ અદ્ભુત છે. ઇન્વેસ્ટિગેશન ગુરુ કરે, પછી દવા આપે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે. એટલે પ્રિસ્ક્રિપ્શનમાં શું લખેલું હોય? દવા. બરાબર. એક બહુ મજાની વાત કરું, બધાને ડૉક્ટર સરખી દવા આપે કે અલગ અલગ દવા આપે? જેવો રોગ એ પ્રમાણે દવા આપે ને. બરાબર. એકને અમે કહીએ કે તું આટલા રૂપિયાનું દાન કર, અને બીજાને ના, તારે દાનની જરૂર નથી, તારે આ જરૂર છે, અને તમે બે બાજુમાં ઊભા હોય તો તમારા મનમાં શું થાય? આટલો બધો ભેદભાવ ગુરુ કરે. એમ આમ ગુરુ ભગવાન તમે બે બાજુમાં ઉઠાવો ને એકને બરાબર વાસ્કેપ નાખે ને એકને આમ ફટ દઈને નાખીને પૂરો કરે. બોલો મનમાં શું થાય? એમ લાગે કે ખરેખર આને વધારે જરૂર છે. ઘણી વખત છે ને અમારા પ્રવચન વગેરેમાં કોઈક વ્યક્તિ પાછળથી આવીને આગળ બેસે, કોઈ મુરબ્બી હોય, કોઈ ષષ્ઠી હોય, કોઈ દાનવીર હોય, કોઈ આ હોય તે હોય, ત્યારે કેટલાક છે ને પાછળવાળા ઘણી બધી કોમેન્ટ કરતા હોય. સાબરમતીમાં તો આવું નથી, હું સાબરમતીની વાત નહીં કરું, પણ ઘણા બધા કોમેન્ટ્સ કરતા હોય. જોયું મારા સાહેબ છે ને સંપત્તિવાળાને આગળ બેસાડે, એમને બધાને તમારા મનમાં આવું ક્યારેક ક્યારેક થઈ જાય. પણ તમને ખબર છે
તમારે એ વખતે વિચાર કરવાનો કે મારા કરતાં ગુરુને એને દવા કરવાની વધારે જરૂર છે ને માટે નજીક બોલાવે નહીં સમજા બરાબર ના બધા જલ્દી આગળ આવશે કારણ કે બધા રોગી તો છે તમારા મનના છે ને જે ક્વેશ્ચનો છે ને ખોલી ખોલીને બતાવે છે મજાથી એના લોજિકો આપવા છે બધા એટલે તમને મનમાંથી એક ભ્રમ નીકળી જાય કે ગુરુ આમ કેમ કરે છે. અમારે ત્યાં બહુ મજાની વાત લખી છે. ગુરુ કોઈકને 50% વ્યવહાર સાધના બતાવે, 50% નીચે સાધના બતાવે. ગુરુ કોઈકને 80% વ્યવહાર સાધના બતાવે, કોઈકને 20% વ્યવહાર સાધના બતાવે. કોઈકને ગુરુ 80% નિશ્ચય સાધના બતાવે અને 20% વ્યવહાર સાધના બતાવે. આવા અલગ 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 પ્રકારના એક દવાના ફોર્મેટ, સાધનાના ફોર્મેટ ગુરુ તે વ્યક્તિને આપે. ત્યારે કોઈકને પ્રશ્ન થાય કે આમ કેમ? પણ એક વસ્તુ યાદ રાખો, ગુરુ જ્યારે જે કંઈ સાધના આપે છે તે વ્યક્તિની જન્માંતરીય સાધના જોઈને આપે છે. ગયા જન્મમાં એને કઈ સાધના કરી છે. હા, કોઈકને ગુરુ કે તારા માટે વ્યાવચ યોગ્ય છે, કોઈકને ગુરુ કે તારા માટે દાન ધર્મ યોગ્ય છે, કોઈકને ગુરુ કે તારા માટે તપ ધર્મ યોગ્ય છે, કોઈકને ગુરુ કે તારે છે ને પાપનો ત્યાગ કરવો તારા માટે યોગ્ય છે. એમ અલગ અલગ પ્રકારની ગુરુ જ્યારે સાધના બતાવે, કોઈને પંચમારુતની સાધના બતાવે, કોઈને ધ્યાનની સાધના બતાવે, કોઈને વ્યાવતની સાધના બતાવે, આવી ભિન્ન ભિન્ન પ્રકારની જીન શાસનની કોઈ સ્વાધ્યાય વગેરેની સાધના બતાવે તો એ સાધના ભિન્ન ભિન્ન કેમ ગુરુ બતાવે છે? એ બતાવવાનું કારણ શું? એની જન્માંતરીય સાધનાને જે સાધના અનુકૂળ હોય એ સાધના ગુરુ ભગવાન પોતાના જ્ઞાનમાં જોઈને એને બતાવે. કારણ કે તારી જન્માંતરીય સાધના આ છે, અત્યારે તું આ સાધના કરીશ તો તારી જન્માંતરીય આગળ વધી શકશે, માટે તું આ કર. ગયા જન્મમાં આપણે જે સાધના કરીને આવ્યા હોય ને એ સાધનાને આ જન્મમાં જો આગળ લઈ જઈએ તો આપણો જલ્દી નિસ્તાર થાય, આપણો જલ્દી મોક્ષ થાય. કારણ કે ગયા જન્મની ઘૂંટેલી સાધના, એના સંસ્કારો આ જન્મમાં ફરી પાછા ઉદયમાં આવી જાય. ગુરુની આશીર્વાદથી, ગુરુના શક્તિપાતથી અને ગુરુ આપણને ઉચકી લે અને આપણે આગળ નીકળી છીએ. એટલે પ્રિસ્ક્રિપ્શન કેવું લખે? જન્માંતરીય સાધનાની ધારા મુજબનું પ્રિસ્ક્રિપ્શન ગુરુ સાધના માર્ગમાં લખીને આપે છે. પછી મેડિસિન એટલે સાધના આપે, દવા આપે. એમાં કેટલી વાર લેવાની, કેટલી લેવાની, ક્યારે લેવાની, બધું અંદર લખેલું હોય. દવા જાતે લેવાય કે ડૉક્ટરે કોઈ એમ લેવાય? લખ્યા પ્રમાણે લેવાય. એક મુલ્લાજી જમવા માટે ગયા. ચાંદીના થાળી, વાટકો, ચમચી ને બધું જમવામાં એ ભાઈએ મહેમાન ગતિમાં બધાને મૂકેલું હતું અને લગભગ જમવાનું બધાનું પૂરું થયું અને બધા જમીને જતા હતા અને મુલ્લાજીને પણ જમવાનું પૂરું થયું. પછી એમને એક ચમચી ચાંદીને લઈને ખિસ્સામાં મૂકી અને કોઈક જોઈ ગયું એટલે બાજુમાં આવ્યું. બાજુમાં આવીને એને મુલ્લાજીને પૂછ્યું કે મુલ્લાજી આ ચમચી તમે ખિસ્સામાં મૂકી? તો કે હા મેં મૂકી, બરાબર મૂકી છે. કેમ? પણ તમે યાર ખિસ્સામાં આવીને ચમચી મૂકો શોભે? અરે શોભેની વાત ક્યાં કરો છો યાર? મેં ડૉક્ટર લખ્યું છે ખાધા પછી એક ચમચી લેવી. તમે આવું અર્થઘટન ન કરતા અમારા પ્રિસ્ક્રિપ્શનનો ક્યાં લોચો પડશે નહીં તો. બહુ મજાની વાતો છે આ બધી, યાદ રાખો. ક્યારેય કેવું બને પ્રિસ્ક્રિપ્શનમાં બધું લખ્યું આ દવા આટલા ટાઈમે આટલા વાગે આટલા રીતે લેવાની છે. સાથે સાથે એ પણ લખ્યું હોય કુપથ્યનો ત્યાગ કરજે, પથ્ય વાપરજે, કુપથ્યનો ત્યાગ કરજે. આવું બધું આવે કે ના આવે ને? બોલો તમારે ત્યાં પથ્ય કેટલું પડાય? પથ્ય સામાયિક કરજે એમ હોય તો સામાયિકની સાથે પથ્ય શું આવે ને કુપથ્યના ત્યાગમાં શું આવે? સામાયિક સાથે પથ્ય શું આવે અને કુપથ્યના ત્યાગમાં શું આવે? હા નહીં, ક્રોધને કંટ્રોલ કરવું, ક્ષમતામાં રહેવું એ પથ્ય છે
અને ક્રોધનો ત્યાગ કરવો એ કુપથ્યનો ત્યાગ છે. અને એટલે પૂછું છું જ્યારે જ્યારે આપણે સામાયિક કરીએ ત્યારે કે ગુરુ ભગવંત આપણને ક્યાંક ક્યાંક આરાધનામાં સામાયિકનું સરસ મજાની એક દવા લખીને કે સાધના લખીને આપે ત્યારે સાથે સાથે પથ્ય અને કુપથ્યના ત્યાગની વાત ભેગી આવે કે ના આવે? એમાં પથ્ય કેટલું પડાય અને કુપથ્યનો ત્યાગ કેટલો થાય? ઘણી વખત એવું બને કે દવાથી કામ ન પતે તો ઇન્જેક્શન આપવા પડે, અને ઇન્જેક્શનથી કામ ન પતે તો બાટલા ચડાવવા પડે, બાટલાથી કામ ન પતે તો ઓપરેશન કરવું પડે. ખબર? ઇન્જેક્શન પછી આમ તો ઓપરેશન આવે છે. હા, ઇન્જેક્શન પછી સીધું ઓપરેશન. ઇન્જેક્શનથી કામ ન પતે એટલે મને એમ છે કે દર્દ બહુ વધી ગયું છે, એનું ઓપરેશન કરવું જરૂરી છે. એટલે હું આજે પૂછું કે મારે મેડિસિન આપવાની, ઇન્જેક્શન આપવાનું કે ઓપરેશન કરવાનું? હે? હા, ચોક્કસ ચોક્કસ, બહુ સરસ બહુ સરસ. ચલો વાંધો વાંધો નહીં. હમણાં એક મેડિસિન આપવું અત્યારે. નવસારીમાં એક ગમનભાઈ કરીને એક ભાઈ હતા નવસારીમાં, પણ ગમનભાઈને ક્રોધ બહુ આવતો, ગુસ્સો બહુ આવતો. એટલે ગમનભાઈએ મારા સામે વિનંતી કરી, ગુરુદેવ ગુસ્સો બહુ આવે છે, કે રસ્તો બતાવો. અને ગુરુદેવે કીધું કે એક કામ કર, ગુસ્સો કાઢવો છે તો એક કામ કર, જેટલી વાર ગુસ્સો આવે એટલી વાર 100 રૂપિયાનો દંડ રાખ. 100 રૂપિયા સારા ખાતામાં વાપરો. 100 રૂપિયાનું રાખ, સાહેબ આપી દો. એક વાર બાધા લઈ લીધી. આખો દિવસ તો મસ્તીથી ક્રોધ શાંત રહ્યો. પ્રસંગો ઘણા બધા આવ્યા, નિમિત્તો ઘણા બધા, કારણ કે બહાર નીકળ્યા બૂટ ખોવાઈ ગયું. એક હતું ને એક નહોતું, એટલે સમજાય કે કોઈ ક્યાંક અડપલા કર્યા છે. બપોરે જમવા માટે બેઠો, થોડીક ઠંડી વસ્તુ આવી પણ ચલાવી લીધી. આમ તો કોઈ દિવસ ચલાવ્યો નહીં, પણ ચલાવી લીધું. ઓફિસે જવા માટે રિક્ષાવાળા વચ્ચે ઉતારી નાખ્યા તોય ચલાવી લીધું. માથું ગરમ કરીને વાત નહીં કરી. ગ્રાહકો સાથે પણ શાંતિથી બધી વાત કરી અને આનંદ થયો. ચાલો આજે કમસે કમ આ એક પથ્ય પડાયું, શાંતિ રાખવાનું, મનને શાંત રાખવાનું એક પથ્ય પડાયું. સાંજે ઘરે પાછો આવ્યો, જમવા માટે બેઠો. શિયાળાનો દિવસ હતો. તપસ્વીઓ સાધામ છે ને બધા, અમુક વસ્તુ બોલતા પહેલા તપસ્યાથી પૂછી લેવું પડે. અમારા પરમ પદના તપસ્વીઓને આજે બીજો ઉપવાસ છે. અને મારે હવે એમને રોજ સાતા પૂછવાની. અમારો આચાર છે, દર્શનાચારનો આચાર છે, તપસ્વીઓને સાતા પૂછવી છું. મેથીના ગરમ ગરમ ગોટા સાંજે બનાવેલા, શિયાળાનો દિવસ, અને સાથે ચટણી બનાવી. અને ભાઈ જમવા માટે બેઠા. ગોટા અને ચટણીનું સંયોજન કર્યું અને પછી મોઢામાં મૂક્યું. ચટણીનો ટેસ્ટ બરાબર નહોતો અને બોઇલર ફાટ્યું. આવી ગયું, ટેમ્પરેચર ચડી ગયું. દુકાનેથી આખા દિવસના થાકી પાકીને આવે ને ચટણીમાં ઠેકાણું નહીં. કેટલી બેસ્ટ સ્વાદ છે ચટણી, ક્યાંય ઠેકાણું નહીં. રેસીપી જાણી આવો કોઈ જગ્યાએ જઈને, બનાવતા આવડે જ નથી આવડતું. પછી બોલવા બેસી એટલે પછી તો ચાલુ થઈ ગયું એટલે પતી ગયું. બાજુમાં દીકરો બેઠો હતો. દીકરા હળવે એને કીધું, બાપા ચટણી તો બગડી પણ 100ની ચટણી થઈ ગઈ. આ થોડા હસાવું છું તમને, આજે પહેલો દિવસ છે. મારે તત્વમાં ઊંડા ઉતારવાના છે. ગુરુ તત્વ. ગમનભાઈ ફરી મારા સાહેબ પાસે ગયા. સાહેબ 100 રૂપિયાથી તો કામ નથી પડતું. પૈસા ગમે તેટલા દંડના થાય એની ચિંતા નથી. પૈસાના નુકસાન એ નુકસાન નથી. મને ક્રોધ આવે છે, મારું સૌથી મોટું નુકસાન છે. પણ આ નુકસાનમાંથી કેવી રીતે બહાર નીકળવું? ગુરુ કીધું એક કામ કર, 1000 રૂપિયા રાખો દંડ. 1000થી ઠેકાણ ન પડ્યું. ફરી પાછો આવ્યો. ગુરુદેવ હવે શું કરું? અરે 10,000 રાખ. 10,000થી પણ ઠેકાણ ન પડ્યું. ગુરુ કે લાખ રાખ. સંપત્તિવાળો માણસ હતો, એને 10,000 કે નડતા નહોતા, લાખે નડતા નહોતા. એક દિવસમાં કદાચ 2-4 લાખ આપવા પડે તો એને કંઈ વાંધો નહોતો. એટલે એને લાખનો નિયમ લઈ લીધો. લાખ તોય ઠેકાણ ન પડ્યું. ગુરુ કે 10 લાખ. સાબરમતીમાં હું કેટલા સુધી આવું મને ખબર નહીં. સાબરમતીમાં છે જ નહીં.
સાબરમતીમાં બધા પથ્ય પાલનમાં જ છે, કોઈ કુપથ્યમાં છે જ નહીં. હે આવે છે એટલા પથ્યમાં છે, બહાર છે બધા કુપથ્યમાં. મારે વ્યાખ્યાન કરો, બહાર જવું પડશે, એ નહીં કરવું પડે. ગુરુ પૂર્ણિમાનો બહુ મસ્ત મજાનો દિવસ છે આજ. યાદ રાખો, સમર્પણનો મહિમા એ ગુરુ પૂર્ણિમાનો મહિમા છે. જેટલું બને એટલું વધુ ને વધુ સમર્પણ કરો. આજનો દિવસ સમર્પણનો દિવસ છે. અને અમારી ગુરુ પરંપરાને થોડી યાદ કરું તો અમારી ગુરુ પરંપરાની અંદર સમર્પણ કેટલું અદ્ભુત રીતે ખીલી ઉઠેલું છે. સૌથી પહેલી વાત કરું તો બાપજી મહારાજ સાહેબ, જેમના નામનો આજે વિશ્વભરમાં ડંકો વાગે છે, જેમનો પ્રભાવ આજે વિશ્વભરમાં ફેલાયેલો છે. એક જમાલપુરમાં ગુરુવારે 15,000 માણસ જેમના દર્શન કરવા માટે જાય છે. જ્યાં જ્યાં બાપજી મહારાજ બિરાજમાન ત્યાં લોકો દોડીને દર્શન કરવા માટે જાય. ચાહે પંકજમાં જાય, ચાહે કોઈ પણ જગ્યાએ જાય, સાબરમતીમાં જાય, બધી જગ્યાએ જાય. તમે જુઓ બાપજી મહારાજ તો પ્રભાવ કેટલો જબરદસ્ત આજે વર્તમાન કાળમાં વિસ્તર્યો છે, ખુલ્યો છે અને ફાલ્યો છે. પણ તમને એ ખબર નથી કે બાપજી મહારાજના આ પ્રભાવને ફૂલવા ફાલવામાં મહત્વનું કારણ કયું છે. એમની પાસે રહેલો અને ધધકતો વૈરાગ્ય, અને બીજા નંબરમાં અંદરનું રહેલું સમગ્ર તૈયાર રહેલું સમર્પણ. કોઈ અંશમાં એમને કાંઈ અહમને બચાવ્યો નહોતો. સંપૂર્ણપણે સમર્પિત હતા. ગુરુ જે વાત કે તહત્ય કરીને માત્ર સ્વીકાર કરે, એ સિવાય બીજું કંઈ ન કરે, આવું સમર્પણ એમની પાસે હતું. દીક્ષા લીધાને હજુ માત્ર 6 મહિના પણ પૂરા થયા નથી, અને ગુરુએ કીધું કે સિદ્ધિ વિજય, તારે રાંદેર ગામમાં ખડતર ગચ્છના મારા સાહેબની સેવા કરવા માટે જવાનું છે. ગચ્છ જુદો, બધું જુદું, અને છતાં એમની સેવા કરવા જવાનું છે. એ એકલા છે અને એમની સેવા કરવા માટે જવાનું છે. અને તું એમની સેવા કરવા માટે ચોમાસું તરત વિહાર કરીને નીકળી છે. અડધી સેકન્ડમાં તહત્ય કરીને સ્વીકાર. આ સમર્પણ સ્વીકારવામાં 2 મિનિટ મોડા પડીએ ને તો સમજો કે એટલું સમર્પણ કાચું, એટલું સમર્પણ કાચું. કારણ કે એ 2 મિનિટમાં તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી લીધો. નહીં સમજ્યા બરાબર? બુદ્ધિનો ઉપયોગ થઈ ગયો 2 મિનિટમાં. તમે લેખાજોખા કરી લીધા, આ મારે સ્વીકારવા જેવું છે, નથી સ્વીકારવા જેવું. સ્વીકારો તો આગળ પાછળ સુધા બધા ગણિતો મંડાઈ ગયા બધા. અને જ્યાં ગણિત મંડાય ત્યાં સમજો બુદ્ધિ આડે આવી ગઈ. અડધી સેકન્ડમાં સ્વીકાર સમજો કે આપણે સમર્પણમાં છીએ. આ અમારી આખી ગુરુ પરંપરાની સમર્પણની અદ્ભુત સાધના. સ્વીકારી લીધું. મારા ભદ્રેશ્વરી સ્વામી મહારાજ એ સમર્પણની ધારામાં હતા. એ જ વિનય, એ જ સમર્પણ. ગુરુનો વિનય કેવો એમની પાસે. –1992 એમની આંખ ચાલી ગઈ, અને 92 થી 2033 સુધી એ સેમ જીવનમાં જીવંત રહ્યા. 41 વર્ષ સુધી એમની બંને આંખો નહોતી. 41 વર્ષ સુધી કલ્પના કરો તમે. 41 વર્ષ સુધી પ્રજ્ઞાચક્ષુ રહેવાનું, અને છતાં મસ્તીથી સાધના કરવાની. અને 41 વર્ષમાં ક્યારે પણ એમના ગુરુના ફોટાને વંદન કર્યા વિના ક્યારે પણ એમને પચખાણ પાડ્યું નથી. દેખાય નહીં, છતાં શિષ્યો ગુરુ સામે ગુરુનો ફોટો મૂકે અને વંદન કરીને પછી જ પચખાણ પાડવું. તે એક દિવસ એવું બન્યું, વિહાર હતો. વિહારમાં એક પોટકું હતું, અને પોટકામાં એ ભૂલથી ફોટો શિષ્યોના હાથે મુકાઈ ગયો, અને પોટકું આવવામાં પાછળથી વિલંબ થયો. કારણ કે પહેલાના જમાનામાં શું હતું, બસો આવે ત્યારે એ બસમાં માણસ લઈને પોટકું આવી જાય. એટલે માણસ લઈને આવવાનો હતો, પણ એને આવતા થોડો ટાઈમ લાગે. એક બસ ચૂકી ગયો એટલે પછી બીજી બસ લેવી પડે, અને બીજી બસ તો આવતા સમય લાગે, અને બીજી બસ છે બપોરના 12 વાગે આવવાની હતી. અને શિષ્યો કીધું ગુરુદેવ પચખાણ પાડો, તો કે ના, મારે વંદન બાકી છે. વંદન કર્યા વગર પચખાણ કેવી રીતે પાડી શકાય મારે? બીજો ફોટો મૂકે તો કે ના, આ ફોટો નથી, આ નહીં ચાલે મારે, આ નહીં ચાલે. છેવટે 12 વાગે પોટકું આવ્યું, એ પોટકામાંથી ફોટો કાઢ્યો અને ફોટો અમને આપ્યો અને વંદન કર્યું, પછી પચખાણ પાડ્યું. તે પેલા પચખાણ ના પાડ્યું. શું સમર્પણ છે, શું વિનય છે! વિહાર કરીને આવ્યા પછી 12 વાગ્યા સુધી પચખાણ ન પાડવું, આ કેટલો વિનય, અદ્ભુત વિનય, આ સમર્પણ. અને એ ધારામાં અમારે ત્યાં ઓમકાર સુરેશ્વરજી મારે સવાલ, એમની પાસે પણ એ સમર્પણ. સક્ષમ વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન. 2014 સંમેલનમાં જેમને આખું સંમેલનનું સુકાન સંભાળ્યું,
અલગ અલગ વિચારધારાવાળા બધા આચાર્ય ભગવંતોને જેમને એક વિચારના મંચ ઉપર લાવીને મૂક્યા અને બધાને એક કર્યા, વિચારોથી ને આચારોથી એક કર્યા. એવા એક પ્રચંડ પ્રજ્ઞાવાન ગુરુ ભગવંત. પણ એમના જીવનમાં એક નિયમ હતો કે ચાતુર્માસનો કોઈ પણ નિર્ણય કરવો હોય તો ગુરુ ભગવંતની પાસે જઈને બેસવાનું અને કહેવાનું કે ગુરુદેવ આ લોકો વિનંતી કરવા માટે આવ્યા છે, હવે આપ નક્કી કરો ચાતુર્માસ ક્યાં કરવો છે, આપ જ્યાં કહેશો ત્યાં મારે ચાતુર્માસ કરવાનો. આ સમર્પણ, ગુરુની આજ્ઞા તો હતી. આ સમર્પણની ધારા અમને સૌને પ્રાપ્ત થઈ છે અને એટલે જ જ્યારે આવું સમર્પણ છે ને ત્યારે ફરી મીરાનું વાક્ય આવે, ભવ સાગર અબ સુખ ગયો હે ફિકર નહીં મોહે, તરન નક્કી હવે તરવાની કોઈ ચિંતા નથી, કારણ કે આપણું સમર્પણ ગુરુ પ્રત્યેનું આવું જામી ગયું છે. બસ આ સમર્પણને જમાવવું છે. આજે એક કામ કરો, 2 મિનિટની વાર છે વ્યાખ્યાનને પૂરું કરવાની. બસ આંખો બંધ કરી અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તમે સૌ તમારા હૃદયની અંદર તમારા જે ઉપકારી ગુરુ ભગવંત હોય એ ઉપકારી ગુરુ ભગવંતોને તમારા માનસપટ ઉપર લાવો, તમારા સ્મરણ પટલ ઉપર લાવો અને બહુમાન અને આદરભાવથી તમે તમારા 3.5 કરોડ રૂપાડાથી એમને આજે નમસ્કાર કરો. તમારા જે ગુરુ ભગવંત હોય તે તમે જેને માનતા હોય, જે તમારા ઉપકારી હોય, જે તમને તમારા કુટુંબની પરંપરાથી પ્રાપ્ત થયા હોય, જે હોય તે, પણ આજે તમે માત્ર 2 મિનિટ આંખ બંધ કરી અને તમારા ગુરુ ભગવંતને યાદ કરી અને નમસ્કાર કરો. ગુરુ તત્વ તું તીર્થ તું